તો જો આ રીતે ધોઈ નહીં. ચાલો આપણે ભીંડો છે આવી રીતે આપણે મસાલો બધો હળદર નાખી દઈશું. આપણું ભીંડાનું શાક રામ રામ ને સીતારામ. આજે આપણે બનાવવાનું છે ભીંડાનું શાક. કે થોડો ભીંડો છે કહો તો આ કેવો ભીંડો છે એનો આનું શાક બનાવવાનું છે. આવો કોઈ જોયો નહીં હોય ત્યારે પછી આમ જો મોળવાનું છે આપણે તો જોતા રહેજો. આ વિડીયો ગમે તો લાઈક ને શેર કરજો. જો ખુશી બેન બેસી જશે થોડા. તો જો આ રીતે ધોઈ નાખ્યો છે ભીંડો. જુઓ, કારણ કે ભીંડો ધોવો પડે, લાળું વાળો હોય. જો મિસ્ટર કૂણો કૂણો જ લાવ્યા મિત્રો. ભીંડો આપણે જો એક નંબર દેશી ભીંડો છે. જો તો હવે ગયો છે ભીંડો. તો હાલો વિડીયોમાં એક જોતા રહેજો આપણે કઈ રીતે શાક બનાવી. હાલો, તો હજી તો મળવાનું બાકી છે. તો જો આપણે ભીંડો કોરા કપડામાં નાખી દીધો. હવે આને કોરો કરવાનો છે. ચાલો આપણે ભીંડો છે આવી રીતે આપણે સાફ કરી નાખશું. આને આ કોરો તો કરવો પડે, નકર પછી શાક સારું ન થાય. જો ખુશી બેન શરીર લઈને બેસી ગયા. જો તો આવી રીતે આને આપણે મોળશું. તેલ તો ભરેલો. તો જો કંઈક આ રીતે મોળવાનો છે. બરાબર જોઈ લો. ઝીણી ઝીણી કટકી કરી નાખી એટલે મસ્ત સડી જાય ને મસાલો પણ ભળી જાય. જો તો જો આ રીતે કંઈક ભીંડો મોળ્યો છે. કઈ રીતના મોળ્યો જો મસ્ત. અને કૂણો પણ છે. આપણે ગઢો નહોતા લાવ્યા. જો આ રીતે ભીંડો મોળ્યો કે મળવાનું ચાલુ છે. ત્યાં મળે છે. અને મિત્રો આ ભીંડાનું લાડુ પણ બહુ આવે, મોટી મોટી જવો. જો આપણે આ કઢાઈ મેકી દીધી છે, ગેસ ચાલુ કરી દીધો. હવે એમાં નાખશું આપણે તેલ. તેલ નાખી દીધું છે. તો થોડી વાર રહેવા દઈએ, ગરમ થઈ જાય કે. હવે નાખી દઈશું જીરું. જીરું નાખી દીધું. તો હવે આપણે તો નાખી દઈશું ભીંડો. હવે નાખી દઈશું આપણે મીઠું પ્રમાણે. તો જો ભાઈ મીઠું નાખી દીધું છે આ રીતે તેલમાં. કેટલી વાર સડવા દેવાનું છે? 5 મિનિટ. 5 મિનિટ જો તેલમાં આ રીતે સડવા દેવાનું છે. બરાબર. જો તો જો ભાઈ આપણે 2 મિનિટ થઈ જાય એટલે પાછું હલાવી નાખવાનું એકવાર. જો આ રીતે હલાવી નાખો. ચાલુ હે કે નહીં કપાય. આપણે આ ડુંગળી મોળી છે તો આમાં સ્વાદ પ્રમાણે એકાદી ડુંગળી નાખી એટલે મસ્ત સ્વાદ આવે શાકનો, ભીંડાનો. શાક તો ભીંડો તો સડી જ જશે આપણો.
હવે ડુંગળી થોડી વાર ખડવા દેવાની. હવે આને ઘડીક વાર રહેવા દઈશું આપણે આમ તો ડુંગળી સડી જાય મસ્ત. હવે આપણે નાખી દઈશું મસાલો બધો. હળદર નાખી દઈશું, ઘણી નાખી દઈશું અને ગરમ મસાલો નાખી દીધો. હવે નાખી દઈશું આપણે લાલ મરચું. આ મરચું નાખી દીધું છે તો 5 મિનિટ આપણે એટલે કાચું મરચું ન આપણું ભીંડાનું શાક બની ગયું છે. હવે આપણે ઉતારી દઈશું.